શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતની વિધિ અને કથા જાણીશું. જે બાલિકા કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્રવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્ર જ્ઞાન મુજબ જયા પાર્વતી વ્રત કરે તો તેમના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. માં પાર્વતી તેમનું સદૈવ કલ્યાણ કરે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી યુવક પતિ તરીકે મળે છે. સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે. શ્રદ્ધા અને ભક્તિભાવથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક મળે છે. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ 13થી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે, એટલે કે આ વ્રતમાં મીઠા અને ગોળ વગરનું મોરું ભોજન લેવાનું હોય છે. 5 દિવસ એકટાણા કરવાના હોય છે. આ વ્રતમાં ફળ ફળાદી મેવા મિષ્ટાન વગેરે મીઠા વગરનું ભોજન લઈ શકાય છે. છેલ્લા દિવસે આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરે છે. વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા શિવજીના પૂજન સાથે કર્યું હતું. માતા સીતાએ માતા પાર્વતીની સાથે ભગવાન શંકરનું પૂજન કર્યું હતું. વ્રતની વિધિ: અષાઢ સુદ 13ના દિવસે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું. શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બેલીપત્ર, કંકુ, અબીલ, ગુલાલ અને ફૂલ ચડાવી પૂજા કરવી, જેમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે. શાસ્ત્રોમાં 7 દાનના ઝવેરા વાવવાનું વિધાન છે. ઘઉં અને મગના પણ ઝવેરા ઉગાવી શકાય. આ ઝવેરા શિવ પાર્વતીજીને ચડાવવા અને તેમાંથી ચડાવેલા થોડાક ઝવેરા લઈ અને માથામાં પણ નાખવા. કોઈ પણ ઋતુફળ અથવા નારિયેળ અર્પણ કરવા. માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી. પાંચ દિવસ સુધી શક્ય હોય તો દેવ દર્શન કરવા મંદિરે જવું. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવું મહત્વ છે. જાગરણ એક પ્રતીક છે. જાગરણમાં ધૂન, ભજન, ઉપાસના, જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે. જાગરણના બીજે દિવસે શિવ મંદિરમાં જઈને કાચા સીધા સામગ્રી ધરાવવાના હોય છે. વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે. વ્રતની વાર્તામાં તો જુદા જુદા અનાજ સાથે 5 વર્ષે રીતે કુલ 20 વર્ષ વ્રતની વાત કહે છે. પણ આજના સમયમાં એ પ્રકારે વ્રત શક્ય નથી. આથી કોઈ પણ એક જ અનાજ 5 વર્ષ સુધી ખાઈને એ રીતે વ્રત કરી શકાય છે. એક સમયે કૌંડિન્ય નામના નગરમાં વામન નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી, પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા.
એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બિલ્લી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે. ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને 5 વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો. ત્યારે તેને સાપે કરડી લીધો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નીકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વન દેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. પાર્વતીજીએ કહ્યું, અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે. અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 5 દિવસ સુધી એકટાણું કરવાનું. મીઠા વગરનું મોડું જમવાનું. 5મા દિવસે આખી રાત જાગરણ કરવાનું. જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના. ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકાર આપવાના. આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું, જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે, પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે. આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. બંને પતિ પત્ની ખુશખુશાલ થતા પોતાના ઘરે પાછા ફર્યા. સત્યાએ માતાજીએ બતાવેલ ઉપાય પ્રમાણે જયા પાર્વતીનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવથી સત્યાને પુત્ર અવતર્યો. આ બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા. જય જયામાં, જય પાર્વતીમાં. આપ જેવા આ પતિ પત્નીને ફર્યા તેમ સૌને ફરજો. આવા સુંદર વિષયના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અચૂક જણાવશો. ધન્યવાદ. ઉમા મહેશ્વરાય નમઃ.